બાળકની કસ્ટડી કોને મળશે? છૂટાછેડા બાદ આ સૌથી મોટો સવાલ હોય છે. અને કોર્ટ કેવી રીતે ડિસાઇડ કરે છે કે બાળકની કસ્ટડી કોને મળશે? કોર્ટ જ્યારે કસ્ટડી ડિસાઇડ કરે છે ત્યારે માતા પિતાની લાગણીને ધ્યાનમાં નથી લેતી, પરંતુ બાળક માટે વધારે સારું શું તે બાબતને ધ્યાનમાં રાખીને કસ્ટડી ડિસાઇડ કરે છે. સૌપ્રથમ 5 વર્ષ સુધીના બાળકની કસ્ટડી ડિફોલ્ટ રીતે માતાને મળે છે, કેમ કે તે ઉંમરમાં બાળકને માતાની ફિઝિકલ પ્રેઝન્સ, કેર અને ઇમોશનલ કનેક્શનની વધુ જરૂર હોય છે, સિવાય કે કોઈ ગંભીર કારણ હોય. ત્યારબાદ 5 વર્ષ પૂર્ણ થયા પછી કોર્ટ ડિસાઇડ કરે છે કે માતા અથવા પિતામાંથી જે પણ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ચાઇલ્ડ પ્રૂવ કરે છે તેને કસ્ટડી મળી શકે છે. જેમ કે બંનેમાંથી કોણ ફાઇનાન્શિયલી સ્ટેબલ છે, બાળક સૌથી વધારે ઇમોશનલી કોની સાથે નજીક છે, બાળક માટે ઘર, સ્કૂલ અને ડેલી રૂટીન કોની સાથે વધુ સારું પ્રોવાઈડ થઈ શકે છે, માતા અથવા પિતામાંથી કોણ શારીરિક અથવા માનસિક રીતે વધારે સક્ષમ છે, અથવા તો તે બંનેમાંથી કોઈ માનસિક કે શારીરિક રોગી તો નથી, તે બાબતનું ધ્યાન વધારે આપવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કોર્ટ દ્વારા આપવામાં આવેલી કસ્ટડીનો ઓર્ડર પરમનન્ટ નથી હોતો, કેમ કે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ઘણી બધી પરિસ્થિતિઓમાં બદલાવ આવે છે, જેના આધારે કોર્ટમાં મોડિફિકેશન પિટિશન ફાઇલ કરીને કસ્ટડી રિવ્યૂ કરી શકાય છે. કારણ કે કોર્ટ બાળકના બેનિફિટને પ્રાયોરિટી આપે છે અને તેનું જીવન કોની સાથે વધારે સારું શક્ય છે તે બાબત પર ભાર આપે છે. આ ટોપિક પર તમે ફૂલ ડિટેલ વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિઝિટ કરી શકો છો, અથવા તો કોમેન્ટ કરો કસ્ટડી અને વિડીયોની લિંક તમારા ડીએમમાં આવી જશે. આવા જ વધુ વિડીયો જોવા માટે ગુજ્જુ લોયરને ફોલો કરો.